મહારાજના સમયની વાત છે. છાપરી ગામના એક બાઈ હતા, જાનબાઈ કરીને એમનું નામ હતું. મહારાજની ખૂબ ભક્તિ કરતા હતા. એમને નિર્ણય લઈ લીધો હતો કે હવે આ જન્મ છે ને મારે માયામાં નથી બંધાવવું, હવે મારે લગ્ન નથી કરવા, હવે આખી જીવન હું મહારાજનું ભજન કરીશ. તો એક દિવસ એમના માતા પિતા ગઢપુર જઈ રહ્યા હતા મહારાજના દર્શન માટે. તો એમને પૂછ્યું કે જાનભાઈ તમારે ગઢપુર આવવું છે, અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો જાનબાઈએ એમને જવાબ આપ્યો કે માતા, મારે છે ને મહારાજના ખૂબ ભજન કરું છું, હું ખૂબ ભક્તિ કરું છું, મહારાજને બધું જ ખબર છે, એ સર્વસ્વ જાણે છે. તો જો એમને દર્શન આપવા હોય ને તો છાપરી પધારે, હું ગઢપુર નહીં આવું. તો એમની આ ભક્તિને વશ થઈને મહારાજ છાપરી એમના ઘરે પધારે છે એમને દર્શન આપવા માટે. હવે આ પ્રસંગ છે ને હું લાસ્ટ યર અન્નકૂટ સમય સેવામાં આવી હતી ને ત્યારે આ યાદ કરતી હતી. અને યાદ કરતાં કરતાં મને સંકલ્પ થયો કે જેમ જાનબાઈને ભગવાન દર્શન આપવા સામેથી પધારે તેમ મને કેમ ના પધારે. પછી જેવો સંકલ્પ થયો ને તરત જ એમ વિચાર આવ્યો કે જાનબાઈની તો ભક્તિ કેવી હતી, એમનું ભજન કેવું હતું. એની સામે મારું તો ભજન બી એવું નથી ને ભક્તિ પણ એવી નથી, તો મને કેવી રીતે આવશે. પછી અન્નકૂટની મહોત્સવ પતી ગયો હતો ને ઓલમોસ્ટ બધું વાઇન્ડઅપનું બધું ચાલી રહ્યું હતું. એ ટાઈમે છે ને મેં કોઈક સેવાને કારણે ભક્તિ આશ્રમની બહાર કેમ્પસમાં જઈ રહી હતી. હું એક સાઈડ હતી અને બીજા બધા ભક્તો બીજી સાઈડ હતા. તો પ્રેમ સ્વામી પ્રેમરથ ગાડી લઈને સામેથી પધારે છે. હવે જે હું દર્શન કરું ને તો મને સવારના જે મેં સંકલ્પ કરેલો ને ઇન્સ્ટન્ટ મને યાદ આવી જાય છે. તો મને એ ટાઈમે એમ થયું કે મહારાજ મારો એક નાનકડો સંકલ્પ પૂરો કરવા માટે મને સામેથી દર્શન આપવા પધારે છે. કારણ કે સમયાનો ટાઈમ છે અને ભક્તોને બધું હોય તો એ ટાઈમે એમને દર્શન આપવા આવવાનું શક્ય ના હોય. તો એ ટાઈમે મને એમ થયું આપણે હરિધામમાં કોઈ પણ સંકલ્પ કરીએ ને તો બધા જ મહારાજ સાકાર કરે. હું તો હરિધામ આવું તો મને સ્મિતબેન હંમેશા એક વસ્તુ પાકી કરાવે કે આપણે કંઈક પણ જોઈએ ને તો હંમેશા મહારાજ પાસે માગવાનું. આ બે હાથના મનુષ્યો આપણે આપીને શું આપી દેવાના છે, એમની પાસે શું અપેક્ષા રાખવાની. એના કરતાં આપણે ભગવાન પાસે માગવાનું. 1000 હાથવાળો છે એ બધું જ આપવા માટે આપણે સક્ષમ છે. એના કરતાં કંઈક પણ માગો ને, આપણે નાની ટાંકણીથી લઈને મોટું ઘર પણ જોઈએ ને તો બી મહારાજ પાસે માગવાનું. હવે થોડા ટાઈમ પહેલાં છે ને હું એક મેટ્રોમનીમાં કામ કરતી હતી. મેટ્રોમની એટલે કે મેરેજ બ્યુરો ટાઈપ હોય છે. જો તમે લગ્ન માટે પાત્ર શોધી રહ્યા હોય તો એ તમને શોધીને આપે પણ પૈસા પણ એવા કઢાવે. તો એક દિવસ મારી સાથે કામ કરતા હતા એ બેન પર એક કાકાનો ફોન આવે છે. તો ફોન આવે છે ને તો જેવો ફોન ઉપાડે છે ને એમ તરત જય સ્વામિનારાયણ એમ કહે છે. તો એ બેન સાથે એમની વાત થઈ ગઈ. પછી એ બેન છે ને મારી પાસે આવે છે એમનો નંબર લઈને અને મને કહે છે કે હરિપ્રિયા, હવે છે ને આમની મેમ્બરશિપ તારે કઢાવવાની. કારણ કે મને ખબર છે તું પણ સ્વામિનારાયણમાં માને છે ને આમની સાથે વાત કરીને તો મને લાગ્યું કે આ પણ સ્વામિનારાયણમાં માને છે. તો આમની મેમ્બરશિપ કઢાવવાની જવાબદારી તારી. હવે બીજા દિવસે મેં એમને અમારા પ્લાન્સ ને બધું જે કંઈક પણ હતું એ સમજાવવા માટે કોલ કર્યો ને તો મેં બધું સમજાવી દીધું. અને પછી વાત કરતાં જાણ થઈ કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે અને ઘણી બધી મહારાજની વાતો કરી. પછી બીજા દિવસે છે ને એમનો સામેથી કોલ આવે છે તો મને એમ કહે છે કે બેટા તું તો છે ને મારાથી બહુ નાની, તું મારી દીકરી જેવી છે, પણ કાલે મેં તારી સાથે જે વાત કરી ને એના પછી મને એમ થાય છે કે જો કોઈ 19-20 વર્ષની દીકરીને ભગવાન સાથે આટલો હેત હોય તો હું 56 વર્ષની ઉંમરે કે માયાના ખાડામાં પડવા જાઉં. એટલે પછી એ સામેથી મને જણાવે છે કે એમનો દીકરો છે ને દીકરાના વહુ પણ છે, પણ એમને સ્વભાવના કારણે એમને ખટપટ ચાલ્યા કરે ઘરમાં. તો એમને એમ થયું કે હવે મારે આમની સાથે નથી રહેવું અને મારું બીજું પાત્ર શોધીને ગૃહસ્થી નવી ચાલુ કરું. પછી એમ કહે છે, પછી આ મેં સાંભળ્યું ને તો મને છે ને એક પ્રેમબેનનું વાક્ય યાદ આવી ગયું કે પ્રેમબેન હંમેશા આપણને કહેતા હતા કે આપણે ભગવાનના ભક્તોમાં હંમેશા દિવ્ય ભાવ જુઓ. તો મેં એમને કીધું કે મેં એમને એમ વાત કરી કે કાકા તમે છે ને એમને આ લોકના મનુષ્ય નજરે જોશો તમે તો મનુષ્ય ભાવ તમને આવી જ જવાનો છે. પણ તમે એમને અક્ષરધામના દ્રષ્ટિએ જોશો, તમે એ રીતે જોશો કે આ તો મારા ભગવાનના ભક્ત છે, આમનો મારાથી અવગુણ નહીં લેવાય, તો તમને દિવ્ય દ્રષ્ટિ દેખાશે, દિવ્ય ભાવ આવશે. આપણે છે ને હંમેશા ભગવાનનો આશરો લેવાનો. આ ખાલી મહારાજની વાતો સાંભળીને એમનું મન પરિવર્તન થઈ ગયું તો આપણે કથા વાર્તા રોજ કર્યા જ કરવાની.
આપણે હંમેશા ઘરમાંથી બહાર નીકળીએ ને તો એક પ્રાર્થના જરૂર કરવાની કે મહારાજ તમે મારા છે ને તનની રક્ષા તો કરો જ છો, પણ એની સાથે સાથે મારા મનની રક્ષા પણ કરજો. મારું મન ખૂબ ચંચળ છે, આ લોકના દ્રવ્યોની વાતોમાં તરત જ આવી જશે, પણ તમે એવો બુદ્ધિયોગ આપો કે હું તમને એક ક્ષણ માટે પણ ના ભૂલી શકું. એકવાર આપણા વાયડીએસના દીકરી છે, એમને સ્ટડી કે જોબ માટે એમને ખૂબ અમદાવાદ ટ્રાવેલ કરવાનું થતું હતું બસમાં. તો એકવાર બસમાં જતા હતા અને એક દીકરો એમની બાજુમાં આવીને બેઠો. દીકરી ખૂબ સ્વધર્મવાળા હતા, ખૂબ સ્વધર્મયુક્ત જીવન જીવતા હતા. તો એમને આવે ને તો બહુ સંકોચાઈ ગયા, એમ થયું કે કંઈ હાર્ટ ટચ ના થઈ જાય. પછી થોડું સંકોચાઈને બેસી ગયા. પછી સવારમાં છે ને પૂજા કરતા હતા ને તો ઉતાવળ હતી, તો માળા એમને રહી ગઈ હતી. તો માળા એમને બેગમાં મૂકી લીધી અને પછી એમ વિચાર્યું કે બસમાં કરી લઈશ. તો પછી એમને માળા કાઢી, આંખો બંધ કરીને સ્વામિનારાયણ 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 માળા કરવાની ચાલુ રાખી. આખી જર્નીમાં એમને માળા કરી છે. પછી અમદાવાદ પહોંચવાના જ હતા અને દીકરાનો ફોનની રિંગ વાગી. હવે દીકરો ફોન ઉપાવે છે ને તરત જ એ બોલે છે, જય સ્વામિનારાયણ દાસના દાસ. તો એ ટાઈમે એ દીકરીના હૈયામાં ઠંડક વળી ગઈ. એને એમ થાય છે કે ચલો સ્વામિનારાયણ તો આપણે થઈ ગયું કે આપણે સત્સંગી છે, પણ જય સ્વામિનારાયણ દાસના દાસ બોલો ને એટલે એમ થયું કે આ તો આપણે સ્વામીજીના યુવક છે, આપણો વાયડીએસનો દીકરો છે. તો એ ટાઈમે એ ખૂબ રિલેક્સ થઈ ગયા. એ ટાઈમે એમને જે ડર હતો ને એમને એમ થયું કે જે રીતે હું આખી જર્નીમાં સંકોચાતી હતી ને એ રીતે આ દીકરો પણ સંકોચાતો હતો. એટલે આપણે હંમેશા આપણો સ્વધર્મ પાક્કો રાખવું. એ રીતે એક મને પ્રસંગ યાદ આવે છે કે હરિપ્રસાદ સ્વામી હતા ને ત્યારે એક યુવતીએ એમને પત્ર લખ્યો હતો અને પત્રના જવાબમાં સ્વામીજી એમને લખીને આપ્યું હતું કે આપણે કોલેજ જઈએ અને આપણે ક્યારેય કોઈક દીકરાનું મોં જોવાનું મન થાય, એમને દેખવાનું મન થાય ને તો આપણે પ્રેમ સ્વામીને જોવાના. તો સ્વામીજીએ તો આપણે ત્યારની ઓળખાણ કરાવી દીધી હતી. આપણને આજે ખ્યાલ આવે છે આપણે હમણાં એમના યોગમાં છે, આપણે કેટલા નસીબદાર છે. તમને આ કદાચ ખ્યાલ હશે, ભજન છે મીરાબાઈનું કે રાને વર રાકાય પરણી જો જન્મ જન્મ મર જાય, વર પરણી જો સાવરો મારો અમર ચૂડો હોઈ જાય. આમ છે. તો એમાં એમ હોય છે કે જ્યારે મીરાબાઈના લગ્ન થઈ રહ્યા હતા અને એમને પરણાવતા હતા એમના માતા, તો એમના માતાને વિનંતી કરતા હતા કે માં તમે મારા રાણાજી સાથે લગ્ન કરાવો છો, એ તો જન્મ જન્મ મરી જાય છે, એના કરતાં મારા શામળ સાથે મારા લગ્ન કરાવો, કૃષ્ણ ભગવાન સાથે મારા લગ્ન કરાવી દો તો મારો ચૂડલો અમર થઈ જશે, એ પછી મારા દેહનું નહીં મારા આત્માનું કલ્યાણ થઈ જશે. એવી પ્રીતિ એમને ભગવાન સાથે હતી. એવી પ્રીતિ આપણે પણ ભગવાન સાથે પ્રભુ સાથે બાંધવી છે. આપણે પ્રેમબેનની વાત કરીએ ને તો પ્રેમબેનને ભગવાન સિવાય કોઈ સાથે પ્રીતિ નહીં. એમની બસ એક જ પ્રાયોરિટી કે ભગવાનને મારે રાજી કરવા છે, મારે ભગવાનને રાજી કરવા છે. પ્રેમબેન કેટલું ભજન કરતા હતા. આપણે પ્રેમબેન છે ને એક વસ્તુ કહેતા હતા કે આપણે જ્યારે ભજન કરીએ ને ત્યારે ક્વોન્ટિટી વાઇઝ નહીં કરવાનું, ક્વોલિટી વાઇઝ કરવાનું. તો ક્વોન્ટિટી વાઇઝ કરીએ તો 1 કલાક ભજન કરીએ, એમાં આ તો આપણે દુનિયાના જ આ લોકના જે ટેન્શન છે આપણે એના જ વિચારો ચાલતા હોય, તો પછી એના કરતાં આપણે 10 મિનિટ જે ભજન કરીએ એની અંદર આપણે ભગવાનની મૂર્તિ કેટલી ધ્યાનમાં રાખીએ છીએ, ભગવાનને કેટલા યાદ રાખીએ છીએ, એ ઇમ્પોર્ટન્ટ છે. પછી મારે છે ને સ્મિતબેનનું જીવન મેં બહુ નજીકથી જોયેલું એટલે મને ખ્યાલ. મહારાજ ભગવાન કોઈ પણ એમના પ્રસંગ પરિસ્થિતિ કોઈ પણ પ્રસંગ આવી જાય એમના ફેસ પરથી જે સ્મિત છે ને એ ક્યારેય નહીં જાય. એમના હૈયામાં જે પ્રભુ કેરો આનંદ છે ને એ ક્યારેય નહીં જાય. હંમેશા એ પ્રભુના માથે પડીને જીવે છે. હું છે ને મેં પહેલેથી હરિધામ મેં બહુ જ આવું રહેવા, તો મને બધી નાનામાં નાની વસ્તુ મેં બધી જ એમની પાસેથી શીખેલી છું. જે વસ્તુ ઘરમાં નથી મને શીખવાડીને બધી જ મને સ્મિતબેને શીખવાડી છે. તો અમને થોડા ટાઈમ પહેલાં અમારે હરિધામ આવવાનું હતું, ત્યારે હું ને મારી માસીની 2 દીકરીઓ અમે 3 જણ આવવાના હતા. હવે મારી પાસે છે ને ઓલરેડી 200 રૂપિયા હતા અને મેં એમ વિચાર્યું હતું કે પછી ઘરેથી મારા માસી કે મારા દાદા પાસેથી લઈ લઈશ પૈસા અને પછી અમે જઈશું આમ કરીને. તો હવે અમારા પૈસા લેતા પહેલાં જ એ લોકો નીકળી ગયા જોબ માટે. પછી ઘરમાં જોયું તો 100-150 જેટલી કેશ હતી. પછી અમને ઉતાવળ હતી એટલે પછી અમે નીકળી ગયા કંઈ વિચાર કર્યા વગર. અમે હરિધામમાં આવતા જ ભાડામાં બધા પૈસા ખર્ચાઈ ગયા. તો મારી જે માસીની દીકરી છે ને એ મને હરિધામમાં એન્ટર થતાં જ મને એમ કે દીદી પૈસા તો બધા જ આપણે આમાં વપરાઈ ગયા છે, તો હવે આપણે રિટર્ન જતા વખતે કેવું કરીશું?
તો મેં કીધું હવે એ ચિંતા છે ને આપણે નહીં કરવાની. મહારાજે આપણને બોલાયા છે, ઠાકોરજીએ આપણને બોલાયા છે, તો બધું એમને ગોઠવી જ લીધું હશે, એમને બધું વિચારેલું જ હશે, એટલે આપણે ટેન્શન લેવાનું જ નહીં આ વસ્તુનું. બિચારા રિટર્ન થવાનું થયું ને તો સ્મિત આ વસ્તુ અમે 3ની વચ્ચે જ હતી, અમે કોઈને જ નથી કરી, બેનને પણ નથી કરી, કોઈને પણ નથી કરી. તો રિટર્ન થવાનું થયું ને તો સ્મિતબેને મને સામેથી કીધું કે હરિપ્રિયા અમારે છે ને વિચરણ માટે જવાનું છે અને ગાડીમાં પણ જગ્યા છે, તો તમે એક કામ કરો ને, તમે 3 જણ ગાડીમાં આવી જાઓ, અમે તમને ઘરે ડ્રોપ કરી દઈશું. ઠાકોરજી કેવા છે સ્મિતબેન. પછી એમને સ્મિતબેનને પ્રેરણા આપી. અમે જ્યારે ઘરે ગયા ને તો ઠાકોરજી સાથે સ્મિતબેન અમારી જોડે આવ્યા. પછી ઘરે ગયા ને તો જે મારી બેને મને કીધું તું ને એ જ મને કહે છે કે દીદી ખબર નહીં તમે આ વસ્તુ રિયલાઇઝ કરી હોય કે ના કરી હોય, પણ મેં આ વસ્તુ કરી છે. જ્યારે તમે એવું કહેતા હતા ને કે ઠાકોરજી બધું ગોઠવી લેશે, તો મને એમ વિચાર હતો કે પછી કેવી રીતે ગોઠવી લેશે. પણ જ્યારે આ થયું ને ત્યારે મને નિશ્ચય થઈ ગયો કે સ્વામીજી બધું જ જોવે છે, બધું ગોઠવી જ આપે છે. પણ એ માટે છે ને આપણે આપણો ટેન્શનનો ટોપલો એમના માથે આપવો પડે, ત્યારે જવાબદારી લે. હવે આપણે ખૂબ નસીબદાર છે, ખબર છે, આપણે હરિધામ મળ્યું છે, આપણે સ્વામીજી મળ્યા છે, આપણે પ્રેમ સ્વામી મળ્યા છે. આપણે સ્વામીજીએ છે ને ભક્તિ આશ્રમ આપી છે. ભક્તિ આશ્રમ છે ને આપણા માટે બનાવી છે સ્વામીજી, આ બહેનો માટે નથી બનાવી. બહેનો તો ખાલી જ રહે છે, આગળ આપણા માટે રહે છે, બાકી ભક્તિ આશ્રમ આપણી માટે બનાવી છે. અમને વાત કરીએ તો યુવતી શિબિર આવવાની હતી, 2-2.5 મહિનાથી જ એમની કેટલી પ્લાનિંગ ચાલુ થઈ ગઈ હતી, કેટલી બહેનો વડીલો કેટલો દાખલો કરે છે આપણી માટે. તો આટલું બધું અમથું થોડું થાય છે, એમને શું સ્વાર્થ છે. બાકી ભક્તિ આશ્રમમાં બેઠા બેઠા ભજન ના કરે સરસ ભગવાનનું, પણ ના, એ આપણી માટે બધું કરે છે, કારણ કે સ્વામીજીએ આપણી માટે ભક્તિ આશ્રમ બનાવ્યું છે. આપણે હરિધામ રહેવા આવીએ ને ત્યારે ખ્યાલ આવે. એવું હોય ને તો મામાની ઘરે નહીં જવાનું 1-2 દિવસ, પણ હરિધામમાં રહેવાઈ જવાનું. આપણને ખબર પડે, ખબર છે બહેનો સાથે સેવા કરવાની કેટલી મજા આવે. રોજ આપણને દર્શનનો લાભ મળે મહારાજનો, પછી સવારમાં મહાપૂજાનો લાભ મળે, બહુ જ મજા આવે. એકવાર રહેવા આવીએ ને તો ખબર પડે. તો બસ આજના દિવસે પ્રભુચરણે બસ એ જ પ્રાર્થના કે સ્વામીજીને, પ્રેમ સ્વામીજીને જેવું જીવન ગમે છે એવું જીવન આપણે જીવીએ, એવું વર્તન આપણે વર્તીએ, એવો પ્રભુ આપને રૂડો બુદ્ધિયોગ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય.